आज ममता बेनर्जी, आज राहुल गांधी, आज खड़गेजी, आज केजरीवाल, आज मुलायमसिंह यादवના દીકરા અખિલેશ સહિતના બધા જ લોકો એક મંચ ઉપર આવ્યા હતા. શું કહેતા હતા? બંધારણ બચાવો, ભારત બચાવો. ક્યાં ગયું બંધારણ? બોલો. જે લોકો બંધારણ બચાવવાની વાતો કરે છે, કોઈ કોંગ્રેસ, મુલાયમસિંહ યાદવના દીકરા અખિલેશ યાદવ કે બીજા ઇત્યાદિ જેટલા લોકો ત્યાં આમ એક તમે જો ખભા ઉપર હાથ મૂકીને ફોટા પડ્યા હતા, ફોટો સેશન કરાવવાની ટેવ ધરાવનારા વિપક્ષો જે કેવળ ફોટા પૂરતા જ એક રહી શકે એમ છે મંચ ઉપર. મંચ ઉપરથી હેઠા ઉતરે એટલે બધા બકરીના લીંડાની જેમ છૂટા પડી જાય. એમાંના એક પણ વિરોધ પક્ષના એક પણ નેતાએ કીધું કે મમતા બેનર્જીની આ જીદ છે એ ગેરબંધારણીય છે, ખોટી છે, આવું ન ચાલે, જનાદેશ મળી ગયો એટલે એને સ્ટેપ ડાઉન થવું જ પડે. કોઈ બોલ્યું નથી? બોલ્યું. શું કામ? આ પોતે કરે તે લીલા, ગામ કરે તે છીનાળા. એ આ વિરોધ પક્ષોની દાનત છે.